હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. તો આજે આપણે ધોરણ 12ની અંદર વનસ્પતિ સંવર્ધન જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા, તો હવે આપણે આ લેક્ચરમાં જોઈશું કે વનસ્પતિ સંવર્ધન છે તો એ કઈ રીતે કરવામાં આવે છે, એના તબક્કાઓ કયા કયા છે તેના વિશે સમજીશું. તો તમને એક્ઝામમાં પ્રશ્ન જે છે તે એ રીતના પણ પૂછાઈ શકે કે વનસ્પતિ સંવર્ધનમાં આપેલા વિવિધ તબક્કાઓ સમજાવો. ક્યાં તો પછી તમને એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટે વિવિધ તબક્કાઓ સમજાવો. આ બે પૈકી તમને કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે તમારે આ જુદા જુદા તબક્કાઓ વિશે વર્ણન કરવાનું રહેશે. તો વનસ્પતિ સંવર્ધન છે, તો વનસ્પતિ સંવર્ધનમાં આપેલા વિવિધ તબક્કાઓ આ નીચે મુજબ છે. જેમાંનો સૌથી પહેલો તબક્કો છે ભિન્નતાનું એકત્રીકરણ. ત્યારબાદ બીજો તબક્કો છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. ત્રીજો તબક્કો છે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ. ચોથો તબક્કો ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. પાંચમો તબક્કો કે નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. તો આ રીતે જુદા જુદા તબક્કાઓમાં વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિ છે તેને વહેંચવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે સમજીશું ભિન્નતાનું એકત્રીકરણ. ભિન્નતાઓનું એકત્રીકરણ કે જેમાં પહેલાં આપણે સમજીએ જનન રસ સંગ્રહણ એટલે શું. જનન રસ સંગ્રહણ એટલે કે કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના બીજ કે પછી વનસ્પતિ રૂપે સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહેવામાં આવે છે. એટલે કે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ. ધારો કે આ એક વનસ્પતિ છે, તો આ વનસ્પતિ કે જેની બીજનો રંગ પીળો છે. હવે ધારો કે આ બીજી વનસ્પતિ છે, તો એના બીજનો રંગ કેવો છે, તો લીલો છે. એટલે કે આ બંને શું છે, વટાણાનો છોડ. બરાબર, બંને વટાણાનો છોડ છે. તો આ બંને પૈકી આ જે વટાણાનો છોડ છે તો એના બીજનો રંગ પીળો છે. આ બીજો વટાણાનો છોડ છે કે જેના બીજનો રંગ લીલો છે. તો આ પીળા રંગ માટે જવાબદાર જનીન અને લીલા રંગ માટે જવાબદાર જનીન, તો એને શું કહેવાય, વૈકલ્પિક કારકો કહેવામાં આવે છે. ક્યાં તો પછી પીળો રંગ અને લીલો રંગ, આવી રીતે બે પ્રકારના જે બીજના રંગ માટે જે જવાબદાર જનીન હોય તો એને શું કહેવાય, વૈકલ્પિક કારક કહેવામાં આવે છે. એવી જ રીતે જો આપણે બીજું લઈએ તો પુષ્પનો રંગ લઈએ. પુષ્પનો રંગ, તો આ જે વટાણાનો છોડ છે તો એના પુષ્પનો રંગ હશે જાંબલી. આ વટાણાનો છોડ છે કે જેના પુષ્પનો રંગ હશે સફેદ. તો જ્યારે પણ આ બે છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો આવનાર જે સંતતિ છે, આ બે છોડ વચ્ચે જ્યારે પણ સંકરણ કરાવવામાં આવે તો જે આવનાર સંતતિ છે, એટલે કે આવનાર જે પેઢી છે, તો એમાં પુષ્પનો રંગ ક્યાં તો જાંબલી થશે, ક્યાં તો પછી સફેદ થશે. તો મિક્સ નથી જોવા મળતું, ક્યાં તો જાંબલી જ થશે, ક્યાં તો પ્યોર સફેદ પુષ્પનો રંગ જોવા મળે છે. તો એને શું કહેવાય, વૈકલ્પિક કારકો એટલે કે ઓપ્શનલ જનીન. જ્યારે પણ સંકરણ કરાવવામાં આવે આ બે છોડ વચ્ચે તો પુષ્પ કેવા જાંબલી થાય, ક્યાં તો પછી સફેદ થાય છે. તો આવી રીતે એને શું કહેવાય,
વૈકલ્પિક કારકો કહેવામાં આવે છે, કે બે પૈકી કોઈ પણ એક પુષ્પનો જે રંગ છે એ સંકરણ કર્યા બાદ જોવા મળે છે. તો આવી રીતે જે વૈકલ્પિક કારકો ધરાવતા જે જનીન હોય તો એને બીજના સ્વરૂપે ક્યાં તો પછી વનસ્પતિ સ્વરૂપે એનો સંગ્રહ થાય છે. આ પીળો રંગનો બીજ અને જાંબલી પુષ્પ ધરાવતા વટાણાના છોડનો જે બીજ હોય ને તેનો સંગ્રહ કરવામાં આવે. લીલો રંગ ધરાવતા જે બીજ હોય તો એનો શું કરવામાં આવે? સંગ્રહણ કરવામાં આવે છે, જેથી કરીને એનું સંકરણ કરવું સરળ બને. તે તો શું થાય, જો એનો સંગ્રહ કરવામાં નહીં આવે ને તો જ્યારે સંકરણ કરવાની ઈચ્છા થાય ને, એટલે ઈચ્છા ઇન ધ સેન્સ કે જ્યારે સંકરણ કરાવવાની જરૂર પડે તો શું થાય, એ બીજ શોધવા જવું પડે. તો એવું ન થાય એટલે કોઈ પણ પાક, આ તો આપણે વટાણાના છોડનું એક એક્ઝામ્પલ લીધું, તો એના સિવાય મકાઈ છે, ઘઉં છે, ચોખા છે, એમાં જો આવી રીતે વૈકલ્પિક કારકો જોવા મળે તો એવા પાકના જે બીજ હોય ક્યાં તો પછી એ વનસ્પતિનો જ સંગ્રહ કરવામાં આવે તો એને જનન રસ સંગ્રહણ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે ભિન્નતાનું એકત્રીકરણ એ કેમ કરવામાં આવે છે. તો આ જ્યારે પણ વનસ્પતિ સંવર્ધનનો કાર્યક્રમ કરવામાં આવે, એટલે કે એની કરવાની જરૂર પડે છે, તો ત્યારે શું થાય છે કે આ જનીનિક ભિન્નતાને એકત્રિત કરવામાં આવે છે. એટલે કે એક એક્ઝામ્પલ આપું, ધારો કે આ એક વનસ્પતિ છે કે જે પ્રોટીન સારા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ એક વનસ્પતિ છે કે જેની રોગ પ્રતિરોધકતા સારી છે. આ વનસ્પતિ છે કે જેના બીજનો રંગ સારો છે. તો શું કરવામાં આવે, આ સારા પ્રોટીન ધરાવતી વનસ્પતિ, રોગ પ્રતિરોધકતા ધરાવતી અને બીજનો રંગ ધરાવતી જે વનસ્પતિ છે, તો એના જે જનીનો છે તો એ જનીનોને એક જગ્યા પર ભેગું કરવામાં આવે છે. જેમ કે આ જે અલગ અલગ જગ્યાએ થતી હોય, ધારો કે આ વનસ્પતિ ઉત્તર પ્રદેશમાં થતી હોય, આ વનસ્પતિ ગુજરાતમાં થતી હોય, આ વનસ્પતિ છે તો દિલ્હીમાં થતી હોય, તો એક જ વનસ્પતિની જે જુદી જુદી જાતિ છે તે જુદા જુદા દેશમાં થતી હોય તો એને શું કરવામાં આવે છે, એક જગ્યા પર ભેગા કરવામાં આવે છે. તો આવી રીતે જુદા જુદા લક્ષણો ધરાવતી જે વનસ્પતિ છે તો એની જે જનીનો છે તો એના જનીનોને એક જગ્યા પર એકત્રિત કરવામાં આવે છે. હવે એ જનીનોને ક્યાં તો બીજ સ્વરૂપે ક્યાં તો પછી વનસ્પતિ સ્વરૂપે એને એક જગ્યા પર ભેગું કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે, ભિન્નતાનું એકત્રીકરણ. પ્રોટીન ધરાવતી હોય, પ્રતિરોધકતા ધરાવતી અને બીજનો, તેને શું કરવામાં આવે, એક જ જગ્યા પર એને ભેગું કરવામાં આવે છે અને એનો સંગ્રહ કરવામાં આવે છે. તો આવી રીતે ઘણા બધા પાકો છે કે જેના સંબંધિત કેટલીક વન્ય પ્રજાતિ પણ જોવા મળે છે. હવે આપણે કહીએ ને કે જંગલી જાતિ, કે જેને આપણે ખાઈ ન શકીએ, પણ એનામાં એવો એક ગુણ હોય કે જેના લીધે આપણે એના જનીનોનો ઉપયોગ કરવો પડે છે. તો ઘણી વખત શું થાય, ઘણા બધા પાકોને તેની સંબંધિત જે વન્ય પ્રજાતિ હોય તો વન્ય પ્રજાતિમાંથી જનીનિક ભિન્નતા પ્રાપ્ત થાય છે. તો ધારો કે આ જે પ્રોટીન ધરાવતી જે વનસ્પતિ છે જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, પણ આ જે છે તે વન્ય પ્રજાતિ છે જેનો ખાવામાં ઉપયોગ નથી થતો, પણ એનામાં એવા જનીન આવેલા છે કે જે એ વનસ્પતિને રોગ પ્રતિરોધકતા આપે છે. તો આ જનીનનો આપણે આ વનસ્પતિમાં સંકરણ દ્વારા આ જે લક્ષણ છે તે આ વનસ્પતિમાં દાખલ કરી શકીએ છીએ, જેથી કરીને એક જ વનસ્પતિમાં પ્રોટીન પણ સારું ઉત્પન્ન થાય છે અને એનામાં રોગ પ્રતિરોધકતા પણ આવી જાય છે. તો આવી રીતે આવું કરવા માટે શું કરવામાં આવે, જુદા જુદા જનીનોને ભેગા કરવામાં
આવે છે। તો આવી રીતે જે વિવિધ જે વન્ય જંગલી જાતો છે, ક્યાં તો પછી વન્ય જંગલી જાતો ક્યાં તો પછી પ્રજાતિ હોય, ક્યાં તો પછી એના સંબંધિત કોઈ સંવર્ધિત જાત હોય તો આ બધાને શું કરવામાં આવે છે? તો આ બધાને સંગ્રહ કરવામાં આવે છે અને પરિરક્ષણ કરવામાં આવે છે। પરિરક્ષણ કે જેનો આપણે ઇંગ્લિશ થાય પ્રિઝર્વ કરવામાં આવે છે। તો આવી જે ઈચ્છિત લક્ષણો ધરાવતી કોઈ જાત હોય, એનામાં કોઈ પર્ટિક્યુલર લક્ષણ સારા હોય, તો એવી વન્ય જાત હોય, કાં તો પ્રજાતિ હોય, કાં તો કોઈ સંબંધિત સંવર્ધિત જાત હોય, તો એનો સંગ્રહ કરવામાં આવે છે, એનું પરિરક્ષણ કરવામાં આવે છે। ત્યારબાદ એને શું કરવામાં આવે છે? તો એને શું કરવામાં આવે છે? તો એને વસ્તીમાં જનીનની પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત છે। એટલે કે આ વસ્તીમાં શું થાય કે વસ્તીમાંથી આવા જનીનો ધરાવતી જે વનસ્પતિ હોય, તો એ વનસ્પતિને એકત્રિત કરવામાં આવે છે અને એકત્રિત કરીને એવી જાતિઓનો જે સમૂહ છે તેને એક જગ્યા પર સંગ્રહ કરવામાં આવે છે। તો એને શું કહેવાય છે? એ અપેક્ષિત જ હોય છે કે જેથી કરીને આપણને જે ઈચ્છિત લક્ષણ ધરાવતું જે જનીન છે તે મળી રહે। તો એની માટે આ ભિન્નતા છે તેનું એકત્રિત કરવામાં આવે છે। તો એ એકત્રિતમાં શું થાય? જે વન્ય જાતિ હોય, પ્રજાતિ હોય કે એની સંબંધિત જાતિ હોય, તો એનામાંથી જે સંબંધિત જનીન હોય, તો એની પ્રાપ્યતાના અસરકારકતા વ્યાપ માટે એનો સંગ્રહ કરવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે સમજીએ બીજો તબક્કો, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી। બીજો તબક્કો છે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી। હવે આ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી કે જેમાં શું કરવામાં આવે છે કે જે સંગ્રહ કરેલું હતું જનનરસ, બીજ અને વનસ્પતિ સ્વરૂપે જે જનનરસનો સંગ્રહ કરેલો હતો, બરાબર? કયા સ્વરૂપે જનનરસનો સંગ્રહ કરેલો? બીજ ક્યાં તો જે વનસ્પતિ રૂપે જે જનનરસનો સંગ્રહ કરેલો હતો, તો એ સંગ્રહ કરેલા જનનરસ પૈકી ઈચ્છિત લક્ષણો ધરાવતી જનનરસ પૈકી જે ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિ છે, તો એ વનસ્પતિની ઓળખ માટે જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે। એટલે કે જે બીજ અને વનસ્પતિ સ્વરૂપે જે જનનરસનો આપણે સંગ્રહ કરેલો હતો, તો એમાંથી કયા લક્ષણો તમને જોઈએ છે? જેમ કે એક વનસ્પતિ છે તેની રોગ પ્રતિકારકતા સારી છે, તો એ ઈચ્છિત લક્ષણ કહેવાય। બીજી વનસ્પતિ છે કે જે પ્રોટીન સારા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, તો એને શું કહેવાય? તો એ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ કહેવાય। તો તમને કયા લક્ષણો જોઈએ છે? તો એ ઈચ્છિત લક્ષણોનો જે સમન્વય ધરાવતી વનસ્પતિ છે, તો એની ઓળખ કરવા માટે આ જે જનનરસ છે, તો એ જનનરસનું શું કરવું પડે છે? મૂલ્યાંકન કરવું પડે છે। તો એ મૂલ્યાંકન કરવા માટે શું કરવાનું છે? તો એ મૂલ્યાંકન માટે જે પસંદ કરેલી જે વનસ્પતિ છે, તો એનું બહુગુણન કરવાનું। એટલે બહુગુણન એટલે કે એને શું કરવાનું? એનો ઉછેર કરવાનો, બરાબર? બીજ હોય સ્વરૂપે સંગ્રહ કરેલો હોય, સપોઝ આ બીજનો સંગ્રહ કરેલો છે કે જેની રોગ પ્રતિરોધકતા સારી છે, તો આપણને આ ઈચ્છિત લક્ષણવાળી વનસ્પતિ છે તેની ઓળખ કરી,
ઓળખ કર્યા બાદ હવે શું કરવાનું, એનું બહુગુણન કરવાનું. એટલે કે આ બીજને જમીનમાં વાવવાના, વાવ્યા પછી એનો ઉછેર કરવાનો, એટલે પૂરતો પ્રમાણમાં એને પાણી આપવાનું. બરાબર બરાબર પાણી આપે એટલે કે એ શું થાય, ધીરે ધીરે વૃદ્ધિ પામે. તો આ રીતે ત્યારબાદ એ જે આ વનસ્પતિ બીજ આપે તો એમાંથી પાછી અન્ય વનસ્પતિ ઉગાડવી. તો આવી રીતે વનસ્પતિ છે તેનું બહુગુણન કરવું. ક્યાં તો પછી બીજ જો ઘણા બધા હોય, ધારો કે 1000 બીજ હોય, તે 1000 બીજ પૈકી 100 બીજ જે હોય તેને શું કરવાનું, એને જમીનમાં નાખવાના અને એનો ઉછેર કરવાનો. તેને શું કહેવાય, બહુગુણન કરવામાં આવે છે. પછી બહુગુણન કર્યા બાદ જે તે પસંદ કરેલી જે વનસ્પતિ છે તો એ પસંદ કરેલી વનસ્પતિનો સંકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને શું થાય, એક શુદ્ધ સંતતિ, ઈચ્છિત લક્ષણ ધરાવતી એક શુદ્ધ સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે કે શું થાય કે આ બીજ છે કે જેમાં આપણે જોયેલું કે રોગ પ્રતિરોધકતા સારી છે, તો એને વાવ્યા તો આ વનસ્પતિ જે છે તે શું થશે, શુદ્ધ સંતતિ થાય. કેમ શુદ્ધ સંતતિ, કે એકમાંથી બીજી પેઢી દર પેઢી, એટલે કે આમાંથી જે બીજ મળ્યા તેમાંથી બીજી વનસ્પતિ ઉગાડવામાં આવી, આમાંથી બીજ મળ્યા તો એમાંથી બીજી, તો એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી જે ત્રીજી પેઢીમાં જે સંતતિ મળે છે તો એ 3 પેઢીમાં એક જ લક્ષણ, એટલે કે 3 પેઢી છે તેની રોગ પ્રતિરોધકતા સારી છે. તેને કહેવાય શુદ્ધ સંતતિ કહેવામાં આવે છે. કે એક જ પ્રકારના જે લક્ષણો છે તે આવનાર પેઢીમાં ઉતરી આવે છે. આમાંથી આમાં, આનાથી આમાં, તે આવનાર પેઢીમાં ઉતરી આવે તો એનામાં આ ઈચ્છિત લક્ષણ દરેક પેઢીમાં જોવા મળે તો એને શું કહેવાય, શુદ્ધ સંતતિ. કે એક જ ઈચ્છિત લક્ષણ જે છે તે દરેક સંતતિમાં જોવા મળે છે, તો એવા પ્રકારની જે સંતતિ છે તો એને શુદ્ધ સંતતિ કહેવામાં આવે છે. વર્ષો પછી પણ આના બીજને પાછા જો ઉગાડવામાં આવે, બીજને વાવવામાં આવે અને વાવવામાં આવે તો એમાં પણ સેમ આ જ લક્ષણ જોવા મળે, રોગ પ્રતિરોધકતા એની સારી, તો એ સંતતિને શું કહેવાય, શુદ્ધ સંતતિ કહેવામાં આવે છે. તો આવી રીતે શું કહેવામાં આવે છે, જે બીજ હોય તો એ બીજ પૈકી કાં તો એ જે વનસ્પતિ સ્વરૂપે જે જનન રસનો સંગ્રહ કરેલો છે તો એ જનન રસને શું કરવાનું, પહેલાં મૂલ્યાંકન કરવાનું. મૂલ્યાંકન કરવાનું તો કઈ રીતે મૂલ્યાંકન કરવાનું, કે એક્ઝેક્ટલી કયો ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ જોઈએ છે. રોગ પ્રતિરોધકતા સારી, ક્યાં તો પ્રકાંડની લંબાઈ સારી થાય, ક્યાં તો પ્રકાંડની લંબાઈ ટૂંકી થાય, ક્યાં તો બીજનો રંગ સારો થાય, તો એવા ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની ઓળખ થઈ ગઈ, એટલે મૂલ્યાંકન થઈ ગયું. તો પછી એ મળી ગયા બાદ એનું શું કરવાનું, બહુગુણન કરવાનું. બહુગુણન એટલે કે એનો ઉછેર કરવાનું, એની સંતતિનું નિર્માણ કરવાનું. નિર્માણ થયા બાદ ઘણી બધી સંતતિ મળે તો એ સંતતિનું શું કરવાનું, સંકરણ માટે ઉપયોગ કરવાનો. હવે બરાબર, સંકરણ માટે ઉપયોગ કરવાનું. એટલે આના લીધે શું થાય કે આ જનન રસમાં મૂલ્યાંકન કરવામાં આવે, બહુગુણન કરવામાં આવે, કે જેના લીધે જે ઈચ્છનીય લક્ષણ ધરાવતી છે ને શુદ્ધ સંતતિ મળે, જે ઈચ્છિત લક્ષણો ધરાવતી શુદ્ધ સંતતિ મળે છે. હંમેશા યાદ રાખવાનું, જ્યાં શુદ્ધ શબ્દ આવે ને તો યાદ રાખવાનું, પેઢી દર પેઢી એક જ પ્રકારના લક્ષણો જોવા મળે તો એને કહેવાય શુદ્ધ સંતતિ કહેવામાં આવે છે. અશુદ્ધ સંતતિ કોને કહેવાય, ધારો કે આ પેઢી એક, આ પહેલી પેઢીમાં રોગ પ્રતિકારકતા સારી છે, બીજી પેઢીમાં રોગ પ્રતિકારકતા ઓછી છે, તો આવા પ્રકારની સંતતિને શું કહેવાય, અશુદ્ધ સંતતિ. કે પહેલાં એના માતૃમાં, એટલે કે એના જે પેરેન્ટ છે તો એમાં રોગ પ્રતિકારકતા સારી હતી પણ સંતતિમાં એ ઉતરી આવી નહીં, તો એને શું કહેવાય, અશુદ્ધ સંતતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો સ્ટેપ, ત્રીજો તબક્કો. ત્રીજો તબક્કોમાં જોવાનું છે કે જે પસંદ કરેલા પિતૃઓ છે તો એમની વચ્ચે શું કરવાનું, પર
સંકરણ. હવે તમે પરસંકરણ વિશે ભણી જ ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, પરસંકરણ વિશે તમે કહો તો. એટલે તમે શું કહેશો કે ટીચર, એક શ્રેષ્ઠ જાતિનો જે નર એને અન્ય જાતની શ્રેષ્ઠ માદા છે તેની સાથે સમાગમ કરવામાં આવે છે, તો એને શું કહેવાય? પરસંકરણ કહેવાય, કે જેના દ્વારા જે ભિન્ન જાતના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. એટલે કે એના પિતામાંથી પણ એક ઈચ્છિત લક્ષણ આવી જાય અને માતામાંથી પણ એ ઈચ્છિત લક્ષણ આવી જાય છે, તો એને શું કહેવાય? પરસંકરણ. પણ અહીંયા તો નર અને માદા એવું શબ્દ તો નહીં વાપરી શકાય, તો અહીંયા કયો શબ્દ વાપરી શકાય? કે વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો એમાં નર તરીકે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો પરાગરજ. અને માદા તરીકે શેનો ઉપયોગ કરી શકીએ? તો માદા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ સ્ત્રીકેસર. બરાબર ને? સ્ત્રીકેસર કે શું ધરાવે છે? અંડકોષ ધરાવે છે. તો આવી રીતે એક શ્રેષ્ઠ જાતની પરાગરજ લેવામાં આવે છે અને અન્ય શ્રેષ્ઠ જાતની સ્ત્રીકેસર એટલે કે અંડકોષ લેવામાં આવે છે. તો આ બંને ઈચ્છિત લક્ષણો ધરાવતી હોય. જેમ કે આ પરાગરજ છે તો એનામાં એવા જનીન આવેલા છે કે જેની રોગ પ્રતિકારકતા સારી છે. આ અંડકોષ કે એનામાં એવા જનીન આવેલા છે કે જે પ્રોટીનનું સારું નિર્માણ કરી શકે. બરાબર? તો આમની વચ્ચે આ શ્રેષ્ઠ પરાગરજ અને આ શું કહેવાય? શ્રેષ્ઠ સ્ત્રીકેસર. તો એમની વચ્ચે શું કરાવવામાં આવે છે? સંકરણ કરાવવામાં આવે છે. તો સંકરણ કરાવવાથી, અને કયા પ્રકારનું સંકરણ કરાવવામાં આવે છે? તો ટીચર, પરસંકરણ કરાવવામાં આવે છે. બરાબર? તો પરસંકરણ કરાવવામાં આવે જેથી કરીને જે સંતતિનું નિર્માણ થાય ને, તો એ સંતતિમાં બંને ઈચ્છિત લક્ષણોનો સમન્વય જોવા મળે છે. તો કયા ઈચ્છિત લક્ષણો? જેમ કે આ જે સંતતિ છે તો એની રોગ પ્રતિરોધકતા પણ સારી હશે અને એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રોટીન એનામાં જોવા મળશે. તો આ બંને ઈચ્છિત લક્ષણો ધરાવતી જે સંતતિ છે તેનું નિર્માણ થાય છે. તો આ રીતે પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવામાં આવે છે. પણ એક્ઝેક્ટલી પરસંકરણ કેવી રીતે કરાવવામાં આવે છે? કે જે પસંદ કરેલી નર પિતૃની જે પરાગરજ છે, તો એ પસંદ કરેલી નર પિતૃની પરાગરજને જે પસંદ કરેલી શ્રેષ્ઠ માદા સ્ત્રીકેસર છે, તો એના સ્ત્રીકેસર પર પરાગરજને સ્થાપિત કરવામાં આવે છે. હવે પરાગરજને સ્થાપિત કર્યા બાદ શું થશે? તમે ભણી ગયેલા છો આગલા ચેપ્ટર્સમાં. એટલે પરાગરજ છે તેનો જે જનનકોષ છે તે અંડકોષ સાથે જોડાશે એટલે શું બને? યુગ્મન. એટલે ફલિતાંડ બને. ફલિતાંડ બન્યા બાદ એનામાં રૂપાંતરો થશે એટલે કે બીજનું નિર્માણ થશે. પછી એમાંથી જે બીજની પ્રાપ્તિ થાય તો એ બીજને આપણે શું કરીએ? ઉછેર કરીએ. એટલે બીજને જમીનમાં નાખીએ, એને પૂરતા પ્રમાણમાં પાણી આપીએ, પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપીએ એટલે એ વૃદ્ધિ પામશે. અને આ જે વૃદ્ધિ પામેલી આ જે સંતતિ છે, પરસંકરણ કરાવ્યા બાદ જે આ સંતતિની પ્રાપ્તિ થાય છે, તો એ આ સંતતિ આ બંને લક્ષણો એનામાં જોવા મળે છે. પરંતુ બરાબર, એવું થાય છે કે એવું દર વખતે પોસિબલ નથી હોતું કે જો આવી રીતે પરસંકરણ કરાવવામાં આવે અને આ જે સંતતિનું નિર્માણ થયું તો એનામાં દર વખતે આ બંને લક્ષણોનો સમન્વય જોવા મળે એવું હોતું નથી. આનો રેશિયો તમને કહું ને તો તમને જાણીને નવાઈ લાગશે કે આવી રીતે જે હજારો વાર સંકરણ કરાવવામાં આવે છે તો એ પૈકી ફક્ત
ફક્ત એકાદમાં જ આવું ઇચ્છનીય લક્ષણ છે તે સમન્વય જોવા મળે છે. આપણને એમ થાય કે ચલો આનું જોડાણ થઈ ગયું તો આવનાર સંતતિમાં આ બંને લક્ષણ જોવા મળે, તો એવું દર વખતે જોવા નહીં મળતું. ઘણીવાર કાં તો રોગ પ્રતિરોધકતા સારી હોય, કાં તો પછી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રોટીન હોય, એવું પણ બની શકે છે. એટલે કે જ્યારે હજારો વાર સંકરણ થાય તો એ પૈકી કદાચ એકાદમાં જ આ બંને લક્ષણોનો સમન્વય જોવા મળે છે. હવે આપણે વાત કરીશું ચોથા તબક્કાની કે ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. એટલે કે આ જે સંકરણ કરવામાં આવેલું છે, તો એ સંકરણ કરવામાં આવેલી આ જે વનસ્પતિ છે, તો એવી તો ઘણી બધી વનસ્પતિ ઉગશે. તો આ ઘણી બધી વનસ્પતિ છે, તો આ જે સંકરણ દ્વારા સર્જાયેલી જે સંતતિ છે, તો એ સંતતિઓમાંથી જે ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી, એટલે કે ઉચ્ચ પ્રોટીન અને રોગ પ્રતિકારકતા, આ બંને લક્ષણો એક જ વનસ્પતિમાં જોવા મળે, તો એવી સંતતિની પસંદગી કરવામાં આવે છે. એટલે કે ધારો કે આ બધી સંકરણ દ્વારા મેળવેલી સંતતિ છે, તો એમાંથી ધારો કે આ જે બે વનસ્પતિ છે, તો આ બંને વનસ્પતિમાં શું જોવા મળે છે, તો ઇચ્છિત લક્ષણોનો સમન્વય જોવા મળે છે. સમન્વય એટલે કે બંને લક્ષણો એક જ વનસ્પતિમાં જોવા મળે છે. તો આ બે વનસ્પતિ છે કે જેને શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ કહેવામાં આવે છે. બરાબર? કે જે બંને પિતૃઓની સાપેક્ષે કેવી હોય છે? શ્રેષ્ઠ. બરાબર? આ જે ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી જે વનસ્પતિ જોવા મળી, તો એ કેવી કહેવાય છે? શ્રેષ્ઠ સંતતિ કહેવાય. કેમ? કારણ કે એનામાં બંને લક્ષણોનો સમન્વય છે અને એના પિતૃઓથી એ કેવી કહેવાય છે? બેસ્ટ. કારણ કે બંનેના પિતૃઓમાં એક જ હોય છે, એક જ લક્ષણ જોવા મળે છે. પરાગરજ હોય તો પરાગરજમાં રોગ પ્રતિકારકતા સારી છે. સ્ત્રી કેસરમાં જે અંડકોષ છે, તો એમાં કયો ગુણ હોય છે? તો એનામાં પ્રોટીનની ગુણવત્તા ધરાવતા પણ જે સંતતિ આવી તેમાં બંને લક્ષણ જોવા મળે, પરિણામે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તો આ બધામાં જોવા નહીં મળી, એ પૈકી આમાં જ જોવા મળી. તો આ બેને શું કરવામાં આવે છે? આ જે વધુ શ્રેષ્ઠ વનસ્પતિ જે છે, બરાબર, તેને અલગ કરવામાં આવે છે. તો અલગ કર્યા બાદ એનું શું કરવામાં આવે છે? સ્વપરપરાગનયન કરવામાં આવે છે. અને આ સ્વપરપરાગનયન ત્યાં સુધી કરાવવામાં આવે છે કે જ્યાં સુધી કેટલીક પેઢી સુધી આ સમન્વય જોવા મળે. બરાબર? એટલે કે સમયુગ્મતા ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ પરપરાગનયન કરાવવામાં આવે છે. એટલે કે આ બે વચ્ચે કરાવવામાં આવે. બરાબર? આ બે વચ્ચે સ્વપરાગનયન કરાવે, તો એના દ્વારા જે સંતતિ છે, તો એ સંતતિમાં પણ બંને લક્ષણોનો સમન્વય જોઈએ. એના પછી પાછું સ્વપરાગનયન થયું. સ્વપરાગનયનથી જે સંતતિનું નિર્માણ થયું, તો એનામાં પણ આ ઇચ્છિત લક્ષણોનો સમન્વય હોવો જોઈએ. અહીંયા આ પેઢી વચ્ચે સ્વપરાગનયન કરવા દીધું, તો એના દ્વારા જે સંતતિનું નિર્માણ થાય છે, તો આ સંતતિમાં પણ આ ઇચ્છિત લક્ષણોનો સમન્વય હોવા જોઈએ. તો આ રીતે જ્યાં સુધી સમયુગ્મતા કેટલીક પેઢી સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વપરાગનયન કહેવામાં આવે. સમયુગ્મતા એટલે શું કહેવાય? કે પેઢી દર પેઢી એક જ પ્રકારના લક્ષણોનું વહન થાય, તો એને સમયુગ્મતા કહેવામાં આવે છે. કે આ ઇચ્છિત લક્ષણો ધરાવતા લક્ષણોનો સમન્વય, એટલે કે આ પેઢી દર પેઢી, આ પેઢીમાં અને આ પેઢીમાં એક જ પ્રકારના લક્ષણો જોવા મળે, કે બધી જ પેઢી રોગ પ્રતિરોધકતા પણ સારી ધરાવે અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રોટીન એનામાં હોય. તો બધી જ પેઢીમાં આ સેમ લક્ષણો જોવા મળે,
ત્યાં તેને શું કહેવાય? સમયુગ્મતા, એટલે કે એ ત્યાં સુધી સ્વપરાગનયન કરાવવામાં આવે છે, જેથી કરીને જે લક્ષણોનું છે, વિયોજન છે, વિશ્લેષણ છે, તે અટકી જાય. એટલે કે શું થાય? આના પછીની જો પેઢી થાય તો એની સંતતિમાં પણ આ લક્ષણોનો સમન્વય જોવા મળે. પછી લક્ષણોનું વિશ્લેષણ થાય એટલે શું કહેવાય? ક્યાં તો પછી રોગ પ્રતિરોધકતા સારી હોય, ક્યાં તો પછી ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન. બરાબર? તો આને શું કહેવાય? વિશ્લેષણ. જો આવનાર પેઢીમાં આ બે પૈકી એક જ લક્ષણ જોવા મળે તો એને શું કહેવાય? લક્ષણોનું વિશ્લેષણ થયું કહેવાય. પણ આ સ્વપરાગનયન જો કન્ટિન્યુઅસ કરાવવામાં આવે, જેથી કરીને જે જનીન છે, બરાબર, એ શું થાય? વારસામાં ઉતરી જાય. વારસામાં ઉતરે એટલે પેઢી દર પેઢી એ લક્ષણોનું વહન થયા કરે અને એ ઈચ્છિત લક્ષણો ધરાવતી, ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિ જે છે તે મળ્યા કરે. અને એનાથી આ જે બે લક્ષણો જે છૂટા પડવાના ચાન્સીસ છે તે અટકી જાય. બરાબર? તો આ રીતે જે પુનઃસંયોજિત જાતની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી કર્યા બાદ આવી રીતે પરીક્ષણ કરવામાં આવે છે. હવે આપણે સમજીએ પાંચમો તબક્કો. પાંચમો તબક્કો કે જેનું નામ જે છે નવી જાતિઓનું પરીક્ષણ. બરાબર? પરીક્ષણ પછી મુક્તિ અને વ્યાપારીકરણ. એટલે કે શું થાય? જે નવી જે પસંદ કરેલી જાતો છે, એટલે કે જાતિઓના વંશક્રમોનું, જે વંશક્રમો છે, તો વંશક્રમોનું તેમના ઉત્પાદન, આ જે વંશક્રમો છે તો એ વંશક્રમોનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. આ જે વંશક્રમો છે તેનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. આ નવી જે પસંદ કરેલી જાતિઓનું આ જે વંશક્રમ છે તો આ વંશક્રમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મૂલ્યાંકન કઈ બાબતનું કરવામાં આવે છે? બરાબર? કઈ બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે? તો એની ઉત્પાદન ક્ષમતા સારી છે કે નહીં એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ એ ગુણવત્તા સભર પાક પેદાશો ધરાવે છે કે નહીં, પછી એનામાં રોગ પ્રતિકારકતા સારી છે કે નહીં. તો આ બધી બાબતોનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે આજે સાચેમાં આનામાં આ લક્ષણો જોવા મળે છે કે નહીં એનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે મૂલ્યાંકન માટે શું કરવામાં આવે છે? ઉછેર તો કરવો પડે ને, બીજ પરથી થોડી જોઈને ખબર પડી જાય કે એનામાં આ વસ્તુ સારી છે. હવે મૂલ્યાંકન માટે શું કરવામાં આવે છે? તો મૂલ્યાંકન કરવા માટે આ જે પસંદ કરેલી જે જાતિ છે તો એ જાતિને શું કરવામાં આવે છે? તો ખેતરમાં ઉગાડવામાં આવે છે. હવે મૂલ્યાંકન આ બધી બાબતોનું કરવું છે. હવે આપણે એવું કહી દીધું કે ભાઈ સંકરણ કરાવેલું છે તો સંકરણમાં આ ઈચ્છિત લક્ષણો આ દરેક પેઢીમાં જોવા મળે છે, પણ સાચેમાં પછીની પેઢીમાં જોવા મળશે કે નહીં તો એનું મૂલ્યાંકન કરવું પડે છે. તો મૂલ્યાંકન કરવા માટે આ જે તે વનસ્પતિનો જે બીજ હોય તો એ બીજને શું કરવામાં આવે છે? ખેતરમાં ઉગાડવામાં આવે છે. એટલે કે પસંદ કરેલી જે વનસ્પતિ છે તે વનસ્પતિને ખેતરમાં ઉગાડવામાં આવે છે. તો એ ઉગાડવા માટે એને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે, ખાતર આપવામાં આવે છે, યોગ્ય સિંચાઈ પદ્ધતિની પસંદગી કરવામાં આવે છે અને પાકની જાળવણી પણ કરવામાં આવે છે. બરાબર? અને આ બધી વસ્તુ જે છે ખાતર, સિંચાઈ, પાકની જાળવણી માટે એક આદર્શ પરિસ્થિતિ
હેઠળ ઉગાડવામાં આવે છે. વનસ્પતિને જે વાતાવરણ જોઈએ છે તેને અનુરૂપ જ છે તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. તો આ રીતે સંશોધન ક્ષેત્રોમાં મૂલ્યાંકન થઈ ગયા બાદ બરાબર આ જે પછી ત્યારબાદ ઉગ્યા વનસ્પતિ ઉગે તો ઉગ્યા બાદ એનામાં આ લક્ષણો છે કે નહીં એ ચેક થઈ જાય છે. તો બરાબર, તો આવી રીતે મૂલ્યાંકન થયા બાદ વિવિધ સ્થાનોએ શું કરવામાં આવે છે? આ તો શું કર્યું? હવે સ્વાભાવિક છે જે વનસ્પતિ જો એને લઈને રિસર્ચ થતું હોય તો ત્યાં ખેતર હોય જ અને એ જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. પણ હવે શું કરવામાં આવે છે કે જે ખેડૂતો એટલે જુદી જુદી જગ્યા પર હવે પછી એને પાછું પરીક્ષણ કરાવવામાં આવે છે. એટલે કે શું કહેવાય? સંશોધન ક્ષેત્રમાં આ કાં કરાવવામાં આવે છે, ઉગાડવામાં આવે છે સંશોધન ક્ષેત્ર. એટલે કે સાયન્ટિસ્ટ જ્યાં રિસર્ચ કરતા હોય ત્યાં ખેતર હોય જ છે તો એને શું કહેવાય? સંશોધન ક્ષેત્રમાં એને ઉગાડવામાં આવે છે. હવે સંશોધન ક્ષેત્રમાં એનું મૂલ્યાંકન થઈ ગયા બાદ વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરોમાં વનસ્પતિઓનું જે પરીક્ષણ છે એનું જે એનાલિસિસ છે તો એ એનાલિસિસ જે છે તે ઓછામાં ઓછી 3 ઋતુ સુધી કરવામાં આવે છે. એટલે સંશોધન ક્ષેત્રમાં એનું રિઝલ્ટ જોઈ ગયા બાદ કે હા ભાઈ એનામાં આ લક્ષણ જોવા મળે છે, ત્યારબાદ એના જે બીજ હોય કાં તો એ વનસ્પતિ હોય તો એ ખેડૂતોને આપવામાં આવે છે. જુદી જુદી જગ્યાના ખેડૂતો શું કરશે? એને ખેતરમાં ઉગાડશે અને એ ખેતરમાં 3 ઋતુમાં ઉગાડે છે, જેથી કરીને એનું પરીક્ષણ કરવું સરળ બને છે. એટલે પરીક્ષણ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં એને? ટેસ્ટિંગ. તો એવી રીતે લેબના ખેતરમાં રિસર્ચ એટલે કે લેબના ખેતરમાં ટેસ્ટિંગ થઈ ગયા બાદ શું કરવામાં આવે? જુદા જુદા સ્થાનો એના ખેડૂતો હોય તેને આપવામાં આવે છે. તે ખેડૂતો શું કરે? એ વનસ્પતિને ઉગાડશે અને એ ઉગાડશે ક્યાં સુધી? એ ઓછામાં ઓછું 3 ઋતુ સુધી એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. બરાબર, એને શું કરવામાં આવે છે? ઓછામાં ઓછું 3 ઋતુ સુધી એની ટેસ્ટિંગ કરવામાં આવે છે. હવે આ વનસ્પતિઓનો પાક, બરાબર, આ જે ટેસ્ટિંગ કરવામાં આવેલી જે વનસ્પતિનો જે પાક છે તો એ વનસ્પતિઓના પાકને ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ હંમેશા ઉછેરવામાં આવે છે. કારણ કે દરેક વનસ્પતિ છે, દરેક પાક જે છે ધાન્ય પાક એ દરેક જગ્યાએ નથી થતી. બરાબર, જે વસ્તુ આસામમાં ચા થાય છે તો એ વસ્તુ સુરત કે અમદાવાદમાં ચા નથી ઉગતી. તો એ રીતે જે તે આબોકીય હવાને અનુરૂપ જે તે વનસ્પતિને ત્યાં ઉછેરવામાં આવે છે. તો આ રીતે જે મળતા પાકની તુલના ત્યાંના શ્રેષ્ઠ સ્થાનિક કૃષિ પાક સાથે કરવામાં આવે છે અને તેના માટે ચકાસણી કરવામાં આવે છે. એટલે કે હવે આનો કહેવાનો મતલબ એવો છે કે આપણે જે સંકરણ દ્વારા મેળવેલી જે વનસ્પતિ છે તો એ વનસ્પતિને જે ત્યાંની જે સ્થાનિક વનસ્પતિ હોય ને તેની સાથે કમ્પેર કરવામાં આવે. અને બરાબર, ઓલરેડી જે ધારો કે હવે આપણે વાત કરીએ કે અહીંયા આ જે મકાઈ છે તો મકાઈને એ જગ્યાએ ઉગાડવામાં આવે છે
તો આ સંકરણ કરેલી જે મકાઈ છે તેને આ જે શ્રેષ્ઠ સ્થાનિક મકાઈ છે તો એની સાથે એને કમ્પેર કરવામાં આવે છે, જેથી કરીને શું કહેવાય, ખ્યાલ આવી જાય કે આની કમ્પેરમાં ઇચ્છિત લક્ષણો ધરાવતું સમન્વય જોવા મળે છે. તો આ રીતે વનસ્પતિના સંવર્ધન માટેના જુદા જુદા તબક્કા છે કે જેમાં પહેલાં તો જનીનોનું ભેગા કરવામાં આવે છે. ભેગા કર્યા બાદ શું કરવામાં આવે છે, સંકરણ પિતૃઓની પસંદગી કરવામાં આવે, એટલે કે કયા લક્ષણો જોઈએ છે તેની પસંદગી કરવામાં આવે છે. પસંદગી કર્યા બાદ સંકરણ કરાવવામાં આવે છે. સંકરણ કરાવ્યા બાદ કયા પ્રકારનું સંકરણ, તો પરસંકરણ. સંકરણ કરાવ્યા બાદ જે સંતતિ મળે છે તો એનું સ્વપરાગનયન કરવામાં આવે છે. સ્વપરાગનયનથી શું થાય, બંને લક્ષણો એક જ વનસ્પતિમાં પેઢી દર પેઢી જોવા મળે છે. પછી એને શું કરવામાં આવે છે, ખેતરમાં ઉગાડવામાં આવે છે. ઉગાડવામાં આવે છે એટલે ચેક કરવામાં આવે છે રિયલમાં એનામાં એ લક્ષણો આવી ગયા છે કે નથી. પછી સંશોધન ક્ષેત્રમાં એનું ટેસ્ટિંગ થઈ ગયા બાદ એને જુદા જુદા સ્થાને ખેડૂતોને આપવામાં આવે. ખેડૂતો એ ટેસ્ટિંગ ક્યાં સુધી કરશે, ઓછામાં ઓછું 3 ઋતુ સુધી ટેસ્ટિંગ કરશે. ટેસ્ટિંગ કર્યા બાદ જે પાક ઉગે છે તો એ પાકનું જે કમ્પેરિઝન છે તે ત્યાંની જે સ્થાનિક કૃષિ પાક છે તેની સાથે કરવામાં આવે છે, જેથી કરીને ખબર પડે કે આ જે વનસ્પતિનું સંવર્ધન દ્વારા જે મેળવેલી વનસ્પતિ છે તો એનામાં એ ઇચ્છિત લક્ષણો દાખલ થયા છે કે નહીં, અને એ ત્યાંની શ્રેષ્ઠ વનસ્પતિ જેવી જ છે કે એનાથી અલગ પડે છે કે નહીં, તે ચેક થઈ જાય.